તો બીજી તરફ સુરતની પણ વાત કરીએ। સુરતની હવામાં ધુમાડો અને ધુમ્મસ ભળી જતા હવા હવે ઝેરી બની ગઈ છે। શહેરભરમાં રોડ રસ્તા પર વિઝિબિલિટી ઓછી જોવા મળી છે। વેશુ સહિત અલથાણ અને સાથે જ સિટી લાઇટ સહિત પાલ સહિતના જે વિસ્તારો છે ધુમ્મસની ચાદર ત્યાં હોય તે પ્રમાણના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરનો એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો છે, જે ચિંતાનો વિષય છે, કારણ કે એક્યુઆઈ 250 પાર કરતા એ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે। લોકોને શ્વાસ લેવાની તકલીફ થઈ રહી છે અને બીજી તરફ ફેફસાની બીમારીનો ખતરો પણ અત્યારે લોકોને ટોળાઈ રહ્યો છે અને બીજી તરફ લોકોને સાવચેત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, સુરતમાં કેવો માહોલ છે? એક્યુઆઈ સતત ખરાબ શ્રેણીએ પહોંચ્યો છે, તબીબો શું કહી રહ્યા છે? નવીન, જે પ્રકારે અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરતનું વાતાવરણ છે તે ઝેરી બન્યું છે। છેલ્લા ઘણા દિવસોથી એક્યુઆઈ છે તે સતત વધી રહ્યો છે અને ખાસ કરીને હવામાનની અત્યારે વાત કરીએ તો જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, ધુમ્મસમાં જે પ્રકારે ધુમાડો ફેલાયો છે ને તેના જ કારણે વાતાવરણ જે છે તે પ્રદૂષિત થયું છે અને ઝેરી બન્યું છે। તેના કારણે સતત ને સતત શહેરભરમાં લો વિઝિબિલિટી થઈ છે અને ધુમ્મસની ચાદર છે તે પથરાઈ ચૂકી છે। ખાસ કરીને વેચુ, અલથાણ, પાંડેસરા, સચિન, અઠવા, અડાજણ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે હવામાં પ્રદૂષણ જે છે તે ફેલાયું છે। સતત ને સતત એક્યુઆઈમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક છે, કારણ કે 200 પાર એક્યુઆઈ જાય તો તે ગંભીર શ્રેણીમાં નોંધાઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને અત્યારના સમયની વાત કરીએ તો જે પ્રકારનું વાતાવરણ છે તેને લઈને અત્યારે લોકોને ફેફસા અને શ્વાસની બીમારી પણ થઈ શકે છે। સાથે સાથે તબીબો કહી રહ્યા છે તે મુજબ આંખમાં લાલાશ પડતી આંખો થાય છે અને આંખો જે છે તેમાં ક્યાંય ને ક્યાંય ગંભીર બીમારી પણ થઈ શકે છે। સાથે સાથે ફેફસા લાંબા ગાળે નુકસાન પામે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે। એટલે એકંદરે કહી શકાય કે બાળકો અને વૃદ્ધોને આ વાતાવરણની અંદર ન રહેવું જોઈએ તે પ્રકારની ડૉક્ટરો પણ સૂચના આપી રહ્યા છે અને બહાર જે છે કે તેઓ નીકળે તો માસ્ક પહેરીને નીકળે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે વાતાવરણની અંદર ધુમ્મસમાં ધુમાડો ફેલાયો છે અને તેના જ કારણે વાતાવરણ જે છે તે પ્રદૂષિત બન્યું છે। એટલે એકંદરે શહેરીજનોની વાત કરવામાં આવે તો સુરતીઓ જે છે તેમને ડૉક્ટરો સલાહ આપી રહ્યા છે કે વગર કારણે વહેલી સવારે જે પ્રકારે મોર્નિંગ વોક પર નીકળી રહ્યા છે તેઓ પણ કાળજી રાખે અને જે માસ્ક હોય તે પણ પહેરે તે પ્રકારની સૂચનો જે છે તે આપવામાં આવી રહ્યા છે, કારણ કે એક્યુઆઈ છે તે વધ્યો છે અને તેના જ કારણે હાલ સુરતનું વાતાવરણ છે તે પ્રદૂષિત થયું છે। એટલે ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારનો માહોલ છે। વહેલી સવારે જ ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે, જેથી કરીને વિઝિબિલિટી પણ લો થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તેમને પણ વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બીજી તરફ સુરતના પણ આ જ પ્રકારના દ્રશ્યો છે, વિઝિબિલિટી ત્યાં પણ ઓછી છે, એક્યુઆઈ ખરાબ શ્રેણીએ નોંધાયું છે।